Namaskar, Vidyarthi Mitro. Today we are going to learn remaining part of the lesson, adolescent speak. So first I read the lesson. Open your textbook, page number 66. Harish. Good evening, sirs. I am Harish from Devgad Baria. હું દેવગઢ બારિયાથી હરીશ ઓનલાઈન ઉપર બોલું છું. ઓનલાઈન જે વિડીયો કોન્ફરન્સ છે એની સામાં એ કહે છે કે હું દેવગઢ બારિયાથી હરીશ. આઈ હેવ એ હેબિટ ઓફ ચેવિંગ ગુટકા. મને ગુટકા ચાવવાની ખરાબ ટેવ છે. બીકોઝ ઓફ ધીસ હેબિટ માય ટીથ આર સ્પોઇલ્ડ. આ ટેવને લીધે મારા દાંત ખરાબ થઈ ગયા છે. I want to get rid of this habit. હું આ ટેવમાંથી મુક્ત થવા માંગુ છું. પ્લીઝ હેલ્પ મી. મને તમે મદદરૂપ થાઓ. ડૉક્ટર શાહ. ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? હરીશ, તું કયા ધોરણમાં અભ્યાસ કરે છો? હરીશ, સર આઈ એમ ક્લાસ 9 સ્ટુડન્ટ. સર, હું 9મા ધોરણનો વિદ્યાર્થી છું. ડૉક્ટર શાહ. હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? આ હેબિટ, તારી ટેવ કેટલા સમયથી છે? હરીશ કહે છે અબાઉટ 2 years. લગભગ બે વર્ષ જેવો સમય થયો છે. ડૉક્ટર શાહ. હાઉ ઓફન ડુ યુ ચ્યુ એ ગુટકા? તું ગુટકા વારંવાર કેટલી વખત, હાઉ ઓફન કેટલી વાર ગુટકા ચાવવો પડે છે દિવસમાં? દિવસની અંદર કેટલી વખત ગુટકા સેવન કરે છે? હરીશ કે 5-6 times a day. દિવસના 5 થી 6 વખત. મિસ્ટર બક્ષી. ધેટ્સ ટેરિબલ. તે તો બહુ ભયજનક, ગંભીર. નાઉ ટેલ મી વોટ આર યોર હોબીઝ? હવે તું મને જણાવ, તારા શોખ શું છે? હરીશ. રીડિંગ ન્યૂઝપેપર, મેગેઝિન્સ એન્ડ પ્લેઇંગ ઓન તબલા. તો એના શોખ કહે છે કે ભાઈ છાપું વાંચવું, સામયિક વાંચવું, તબલા વગાડવા. મિસ્ટર બક્ષી. ધેટ્સ ગુડ. સરસ. નાવ વેનએવર યુ ફીલ લાઈક ચેવિંગ ગુટકા, રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ ઓર આર્ટિકલ ફ્રોમ અ મેગેઝિન, ન્યૂઝપેપર ઓર પ્લે ઓન તબલા. હવે જ્યારે પણ તને એમ થાય કે ગુટકા ચાવવાની ઈચ્છા થાય છે, ત્યારે સમાચારમાંથી કોઈ સારા લેખનું વાંચન કર. ત્યાર પછી એવું કહે છે ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ, એટલે વર્તમાનપત્રની અંદર તને રસ પડતી એવી કોઈક છાપાનું રસપ્રદ બાબત વાંચ, કોઈ લેખ વાંચ, અને ફ્રી ટાઈમમાં તબલા વગાડવાની પ્રેક્ટિસ કર. એટલે એમને કહે છે ડુ એની એક્ટિવિટીઝ એઝ યોર હોબી. તારા શોખ મુજબ કોઈ પણ પ્રવૃત્તિ કર. બી વિથ યોર ફ્રેન્ડ્સ, ટોક ટુ ધેમ. મિત્રોની સાથે રહે, તેમની સાથે વાતચીત કર. પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ. તારી પસંદની કે કોઈ રમત રમ. કીપ યોર માઇન્ડ એંગેજ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ. તું તારા મનને જુદી જુદી પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખ. કે આ મેઇન છે કે કોઈ પણ પ્રવૃત્તિ કરશો તો તમારી આ કુટેવ છે જતી રહેશે. આપણે એમને કહેવત છે ને, નવરો માણસ છે નફો દ્વારે. નવરો માણસ છે એ કાંઈ ને કાંઈ નવી પ્રવૃત્તિ, એનું માઇન્ડ જો પ્રવૃત્તિમાં એંગેજ ના હોય તો એ કંઈક ટેવ ઉપર, કુટેવ ઉપર વ્યસની બની જાય. એટલે એમાંથી છૂટવા માટે તમને રસ પડે એવી પ્રવૃત્તિઓ તમારે કરવી જોઈએ. કીપ યોર માઇન્ડ એંગેજ ઇન એક્ટિવિટીઝ વિચ ડુ યુ પ્રિફર. તમે જે પસંદ કરો છો એવી પ્રવૃત્તિની અંદર તમે તમારા માઇન્ડને એંગેજ રાખશો તો શ્યોર યુ વિલ ગેટ રીડ ઓફ ધીસ ટાઈપ ઓફ bad habits.
ગેટ રીડ ઓફ એટલે માંથી મુક્ત થઈ જવું. ચલે ગયા છે. આઈ એમ શ્યોર યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. ગેટ રીડ ઓફ આ એક નવો શબ્દ સમૂહ છે. મુક્ત થવું, છૂટી જવું. ટુ ગેટ રીડ ઓફ માંથી છુટકારો મેળવવો. છુટકારો મેળવવો. બરાબર. આ શબ્દ એક ફ્રેઝ કહેવાય છે જે તમારે ગેટ રીડ ઓફનો મતલબ આવે. ત્યાર પછી આગળ જુઓ. થેન્ક યુ. હરીશ કે છે આભાર. સો ફ્રેન્ડ્સ, નાવ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. એન્કર પ્રવક્તા કહે છે તો મિત્રો હવે અલવિદા કહેવાનો સમય થઈ ગયો છે. ઓન બિહાફ ઓફ યુથ ક્લબ આઈ થેન્ક મિસ્ટર બક્ષી એન્ડ ડોક્ટર શાહ ફોર ગાઈડિંગ ધ ટીનેજર્સ. યુથ ક્લબ વતી હું મિસ્ટર બક્ષી એન્ડ ડોક્ટર શાહનો તરુણોને માર્ગદર્શન આપવા બદલ આભાર માનું છું. આઈ એમ also obliged to the boys and girls who trusted. Trust એટલે વિશ્વાસ કરો. Oblige એટલે ઋણી. હું છોકરા છોકરીઓ કે જેમને તેમની સમસ્યાઓ અમારી સાથે શેર કરી, અમારામાં વિશ્વાસ મૂકીને પોતાની સમસ્યાઓ શેર કરી, એ માટે હું છોકરા છોકરીઓનો પણ ઋણી કે આભારી છું. યુથ ક્લબ વતી ટીનેજરોને માર્ગદર્શન આપવા બદલ હું ડૉક્ટર શાહ એન્ડ મિસ્ટર બક્ષીનો પણ આભાર વ્યક્ત કરું છું. અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ. ટેક કેર. તો અહીંયા આ પાઠની અંદર તમે બરાબર વાંચશો એટલે કેટલીક મહત્વની બાબત છે. તો ચૂ એટલે સ્પોઇલ ખરાબ, ઇન્જરિયસ એટલે જોખમ, ટુ ગેટ રીડ ઓફ માંથી છુટકારો મેળવો. બરાબર. આ થોડા અઘરા શબ્દના છે. ટ્રસ્ટ એટલે વિશ્વાસ મૂકો, ઓબ્લાઇઝ એટલે ઋણી હોવું. એ બે શબ્દ છે એ પણ તમે નોંધી લેજો. પ્રશ્નની દ્રષ્ટિથી જોઈએ તો વોટ ઇઝ હરીશ પ્રોબ્લેમ. હરીશની સમસ્યા શું હતી? તો હરીશ પ્રોબ્લેમ ઇઝ એ હેબિટ ઓફ ચૂઇંગ ગુટકા. હરીશની સમસ્યા ગુટકા ચાવવાની ટેવ એ એની સમસ્યા હતી. સમસ્યાની એ છે. ક્યાંથી છે હરીશ? ઇઝ ફ્રોમ દેવગઢ બારિયા. તો તમને પ્રશ્ન આમાં પૂછો, ફ્રોમ વેર ઇઝ હરીશ બારિયા? સોરી, ફ્રોમ વેર ઇઝ હરીશ? હરીશ ક્યાંથી છે? તો કે હરીશ ઇઝ ફ્રોમ દેવગઢ બારિયા. આ પ્રાંતનું નામ છે. વોટ આર હરીશ હોબીઝ? હરીશના શોખ શું છે? આવો પ્રશ્ન તો પૂછાય તો અમને તો વાંચો પેરેગ્રાફ તો ખ્યાલ આવશે. હરીશ hobbies are reading newspapers, magazines and playing on the tabla. તો છાપું વાંચવું, મેગેઝિન વાંચવું, તબલા વગાડવા. These are Harish hobbies. આ એના શોખ છે. બરાબર. પછી એક એવો પ્રશ્ન પૂછાય, who advised હરીશ? હરીશને કોણે સલાહ આપી? તો એનો જવાબ તમે જોઈ શકશો કે મિસ્ટર બક્ષી એડવાઇસ હરીશ. મિસ્ટર બક્ષીએ હરીશને એની સમસ્યાના સમાધાન માટે માર્ગદર્શન આપ્યું છે. બરાબર. વિચ એડવાઇસ ડઝ મિસ્ટર બક્ષી ગીવ ટુ હરીશ? મિસ્ટર બક્ષી હરીશને કઈ સલાહ આપી? તો keep your mind engaged in different activities which are interested for him. તેમને જે કંઈ રસપ્રદ લાગતી એ બધી પ્રવૃત્તિમાં પોતાના મગજને વ્યસ્ત રાખવાની સલાહ આપે છે.
તો એના જે કંઈ શોખ છે એ પણ આપણે જોઈએ અને એ પ્રવૃત્તિ કરશે તો ચોક્કસ હરીશ ગેટ રીડ ઓફ હિઝ પ્રોબ્લેમ્સ, તો એની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકશે. હવે સાંભળો, મેં દરેક પેરેગ્રાફમાં 3 પ્રશ્ન લખાવ્યા છે, થોડા ટફ સ્પેલિંગ લખાવ્યા છે, ટફ ફ્રેઝ લખાવ્યા છે, તો એ તમે નોટ સારા અક્ષર. હવે આની પછી આ એક વિડીયો લેક્ચરમાં હું નોંધ કરી દઈશ કે એટલી એક્સરસાઇઝ આમાંથી સમજીને લખવાની છે. ઓલ એક્સરસાઇઝ આર કોમન, તો વાંચશો એટલે બધું સમજાતું જ જશે. માનો કે પહેલી એક્સરસાઇઝ છે કમ્પ્લીટ ધ ડાયલોગ્સ વિથ ધ હેલ્પ ઓફ ધીસ વર્ડ. બરાબર, એ તમારે જોવાનું છે કે ઉપર કાઉન્ટ્સ બધા બ્રેકેટ્સની અંદર ઓપ્શન્સ આપ્યા છે, તો એ વાંચીને મૂકવાના છે. હું તમને અહીંયા કઈ હોમવર્ક કરવાનું છે એ જરા ગાઈડન્સ પછીના લેક્ચરમાં આપી દઉં છું. વી હેવ કમ્પ્લીટેડ ધ લેસન, પણ વોટ ઇઝ ધ હોમવર્ક? હોમવર્કની એક્સરસાઇઝ મેં કીધું છે V1, V2, V3, V4. આ 4 એક્સરસાઇઝ હું સમજાવું છું. પહેલી, કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ ધીસ વર્ડ્સ. તો બ્રેકેટ્સની અંદર વર્ડ્સ આવેલા છે, તમે પેજ નંબર 66 ખોલો અને બરાબર ધ્યાન આપવાનું શું મેં લખ્યું શું છે એમાં. કન્સલ્ટેડ, એડવાઇસ, સફરિંગ, મેડિટેશન, સેલ્ફ કોન્ફિડન્સ, ઇન્ટરેસ્ટ એન્ડ ચીયર, એટલા વર્ડ છે. હવે નીચે ડાયલોગ આપ્યો છે, ડાયલોગ વાંચું. નિરાય, હાય, હાઉ આર યુ ડિયર? રાજ, નોટ ક્વાઇટ ઓકે, આઈ એમ. પછી ખાલી જગ્યા આપી છે ફ્રોમ ડિપ્રેશન, તો ત્યાં આવશે સફરિંગ ફ્રોમ ડિપ્રેશન, કે ભાઈ મને હું સ્વસ્થ નથી પણ હું ડિપ્રેશનથી પીડાઈ રહ્યો છું. કોણ કહે છે? રાજ કહે છે. ઓ નો ડિયર, એકચ્યુઅલી હાઉ ડુ યુ ફીલ? તને હવે કેવું લાગે છે? ડિપ્રેશન વસ્તુ એવી છે કે એ કાંઈ રોગ નથી, માનસિક રીતે માણસ પીડાય અને પછી સુસાઇડ કરી લે છે, એવા કેસ બને. હવે તને કેવું લાગે છે? તો રાજ, આઈ હેવ લેક ઓફ કોન્ફિડન્સ. મને આત્મવિશ્વાસનો અભાવ લાગે છે. સેલ્ફ કોન્ફિડન્સ, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. જો કોઈક આપેલું છે બ્રેકેટ્સમાં, આઈ ડોન્ટ હેવ interest in anything I do. મને કોઈ પણ વસ્તુ હું જે કરું છું એમાં મને સહેજે રસ રહેતો નથી. આવું ડિપ્રેશનમાં જે હોય એને કરોડો રૂપિયાની આવક હોય છતાં એ ડિપ્રેશનમાં માણસ આવે એટલે બધું જ સંપત્તિનું ઘણું સુખ હોય, પણ ડિપ્રેશન દૂર કરવા માટે શું કરવું? એકચ્યુઅલી આઈ ડોન્ટ ફીલ લાઈક ડુઈંગ એનીથિંગ. મને કંઈ પણ કરવાનું ગમતું જ નથી. ડોન્ટ લાઈક, ફીલ, મને એવું લાગતું જ ને કે હું આવું કરું. હેવ યુ, તો નિરાલી કહે છે હેવ યુ કન્સલ્ટેડ એની ડૉક્ટર? શું તે કોઈ ડૉક્ટરની સલાહ લીધી છે? કે આના માટે તે ડૉક્ટરની સલાહ લેવી પડે, કન્સલ્ટિંગ કરવું પડે કોઈ સારા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સાથે અને એનો કોઈ ઉપાય શોધવો પડે. યસ, બટ હીઝ એડવાઇસ ડઝ નોટ સીમ ટુ વર્ક. હા, મેં કન્સલ્ટિંગ કર્યું છે પણ મને એની સલાહમાં કંઈ કારગત નીવડી એવું લાગતું નથી. એવા કિસ્સા બને છે ને ત્યારે તમે ન્યૂઝમાં જુઓ છો. હમણાં વર્તમાન સમયમાં સુશાંત સિંહ રાજપૂતે સુસાઇડ કર્યું તો કે ભાઈ ડિપ્રેશન, ઘણા ડૉક્ટરની દવા ચાલુ હતી. સફળ વ્યક્તિ હતો છતાં ડિપ્રેશનમાં આવી જતા શું કર્યું એને જો. યા, તો નિરાલી કહે છે ડુ સમ એક્સરસાઇઝ એન્ડ ઓલ્સો સ્ટાર્ટ. પછી ઉપરમાંથી મેડિટેશન છે, તારે એક્સરસાઇઝ કરવી જોઈએ અને મેડિટેશન એટલે ધ્યાન ધરવાનું પણ શરૂ કર, જેથી તને રિલેક્સ
રિલેક્સ ધ એનિમલ્સ. તો પહેલી એક્સરસાઇઝ કેમ લખાઈ મેં સમજાવી. આનો જવાબ તમે જાતે લખજો. ન સમજાય તો વિડીયો હોલ્ડ કરી સાંભળવાનો એટલે ખ્યાલ આવી જશે. હવે રીડ ટુ. એની અંદર વી ડોન્ટ ડિસ્કસિંગ અબાઉટ ધ મોર. અંડરલાઇન વર્ડ્સ ની સાથે સમાનાર્થી વાળું વાક્ય ગોતવાનું છે. હું અંડરલાઇનનું સમાનાર્થી કહીશ. વેલ નો તેનો ફેમસ થાય. હવે નીચે બી પાર્ટમાં ફેમસ એવો શબ્દ ક્યાંય મળે છે ને? તો પહેલું લીધું આઈ મેટ એ વેલ નોન એક્ટર ઓફ બોલિવૂડ ઇન બોમ્બે લાસ્ટ વીક. તો ફેમસનું વાક્ય નંબર, જો આ જે નંબર છે એક વાક્ય છે, એવું ફેમસ વાળું વાક્ય તમે બીમાં જોશો એટલે બીજું છે. તો બીજાની સામે તમારે એક લખવું પડે. જેમાં લખ્યું છે લાસ્ટ વીક આઈ વિઝિટેડ સમ ફેમસ કંપનીઝ ઓફ ઇન્ડિયા. તો અહીંયા શું આવશે? 2 નંબરની સામે સોરી જે વાક્ય હું બોલ્યો એની સામે 2 લખવું પડે. પછી ક્વિક. ક્વિક એટલે ત્વરિત, ઝડપથી, સ્પીડીલી, પ્રોમ્પ્ટલી. તો આની અંદર તમે વાંચો તો પ્રોમ્પ્ટલી શબ્દ છેલ્લું છે જો બીમાં. આઈ ગોટ એ પ્રોમ્પ્ટલી રિપ્લાય ફ્રોમ મિસ્ટર બક્ષી. તો ત્યાં તમારે શું લખવું પડે? 2 ક્વિકનું છે એટલે એ ત્યાં 2 નંબર ત્યાં લખવું પડે. બરાબર? આમ તમારે સમજવાનું છે. પછી એવરી સ્ટુડન્ટ શુડ હેવ એ ગોલ. ગોલ એટલે લક્ષ્ય, ધ્યેય, એમ. આના સિમિલર વર્ડ્સ. તો એમ શબ્દ આમાં મારા ખ્યાલ પ્રમાણે છે ફર્સ્ટ, પહેલું જ વાક્ય છે. ડુ યુ હેવ એની એમ ઇન યોર લાઈફ? તો તમારે સીધું ત્યાં જોવું જોશે કે ગોલનું એમ છે. તો ત્યાં પહેલું જે વાક્ય આપ્યું છે એની સામે 3 લખી નાખો. એટલે સમાનાર્થી શબ્દ છે. ધીઝ આર સિમિલર વર્ડ, સિનોનિમ વર્ડ્સ. યુ કાન્ટ અચીવ એનીથિંગ ઇફ યુ ડોન્ટ ટ્રાય. અચીવ એટલે પ્રાપ્ત કરો. તો અહીંયા તમે બાકીનું જુઓ તો રિસીવ. રિસીવડ એટલે મેળવવું થાય ને. આઈ હેવ જસ્ટ રિસીવડ યોર ઈમેલ. તો ત્યાં તમારે શું લખવું પડશે? 4. તમે 4 વાક્ય તમને કીધા છે. બધા જ જવાબો કહી દઉં તો તમારે કંઈ મહેનત જ ન. એટલે બાકીના જે શબ્દ છે એનો સમાનાર્થી વર્ડ્સ, સિનોનિમ વર્ડ્સ ગોતીને સામે નંબર લખવાનો છે. નોટબુકમાં સારા અક્ષરે વાક્ય લખીને એની સામે નંબરિંગ કરી નાખો. બરાબર? હવે ત્રીજી એક્સરસાઇઝ જુઓ. એ અને બી બરાબર વાંચી લેવાના, સમજી લેવાના. 4 તમે ઓલરેડી કીધા છે. ટીક માર્ક ધ વર્ડ હેવિંગ ઓલમોસ્ટ ઓપોઝિટ મિનિંગ. ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી થાય. સિનોનિમ એટલે સમાનાર્થી થાય. હવે એન્કરેજ છે તો એનું 4માં જુઓ તો ડિસ્કરેજ થાય, વિરુદ્ધાર્થી. ડિફિકલ્ટ એટલે મુશ્કેલ, તો સરળ, તો ઇઝી થાય. લાઈક ગમવું તો ડિસલાઈક. લોંગ એટલે લાંબુ તો શોર્ટ, શોર્ટ આપેલું જ છે. અચીવ એટલે મેળવવું તો ગુમાવવું, લૂઝ, LOSE. કન્ક્લુડ સમાપ્ત કરવું તો બિગિન, શરૂઆત કરવી. ઇન્ટરેસ્ટિંગ તો ટાયરિંગ, બોરિંગ થઈ જવું. ઇન્ટરેસ્ટિંગ એટલે રસ પડો અને એનું વિરુદ્ધાર્થી ટાયરિંગ થાય. બધા શબ્દ મેં બોલી ગયો છું. મારે કહેવાનું નહોતું કે એના ઓપોઝિટ વર્ડ તમારે બધી ટીક કરવાના. ચાલો, ઓકે, કોઈ વાત. જે કંઈ કીધું છે એ બરાબર સમજીને કરજો. V4 જો આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. અંડરલાઇન ધ વર્ડ્સ ઇન ધ ટેક્સ્ટ. હવે બ્રેકેટ્સની અંદર વર્ડ્સ આપ્યા છે. કોન્ફિડન્સ, ડોનર, હોબીઝ, કાઉન્સેલર, સ્પોઇલ, ગોલ અને ડિપ્રેસ્ડ. વાય ડીડ એવરીબડી કોન્સેલ રુચિ? દરેક વ્યક્તિ રુચિને શા માટે આશ્વાસન આપે છે? તો તમે ખ્યાલ હશે, ડિપ્રેસ્ડ. એવરીબડી કોન્સેલ રુચિ બીકોઝ સી ડિપ્રેસ્ડ. કારણ કે તે ડિપ્રેશન, સી ફેલ ડિપ્રેશન, તે ડિપ્રેશન અનુભવી રહી છે. આવું તમે લખી શકો. વોટ શુડ યુ ડુ ટુ સક્સીડ ઇન યોર લાઈફ? જીવનમાં તમારે સફળ થવું તો શું કરવું જોઈએ? તો ઉપરના જો કોન્ફિડન્સ, ડોનર, હોબી, સ્પોઇલ અને ગોલ. તો ગોલ એટલે લક્ષ્ય થાય. જીવનમાં સફળ થવું હોય તો ધ્યેય હોવું જોઈએ ને.
ધ્યેયને ઇંગ્લિશમાં શું કહેવાય? ગોલ. તો અહીંયા તમે જવાબ લખશો you should અથવા તો you should have goal to succeed in your life. જો જીવનમાં તમારે સફળ થવું હોય તો તમારામાં ધ્યેય લક્ષ્ય હોવું જોઈએ. તો you have goal, લક્ષ્ય હોવું જોઈએ. Who guides us to solve our problems? Sorry, what will happen if one chew tobacco? તમાકુનું ટોબેકો ચાવવાથી કોઈ વ્યક્તિને શું થઈ શકે? તો ઇફ એનીવન ચૂઝ ટોબેકો, હિઝ ટીથ મે બી સ્પોઇલ. કોઈ તમાકુ ચાવ્યા રાખશે તો કદાચ એના દાંતો છે એ ખરાબ થઈ જશે. નોટ મે બી બટ મસ્ટ સ્પોઇલ, ચોક્કસ ખરાબ થઈ જશે. Who guides us to solve our problems? આપણી સમસ્યાઓનો ઉકેલ માટે આપણે કોણ ગાઈડ કરે છે? તો આપણે કહી શકીશું કે ભાઈ કાઉન્સેલર. સલાહ કોની ભાઈ? સલાહ લેવાની. તો કાઉન્સેલર ગાઈડ્સ us to solve our problems. What are the activities like reading, traveling, horse riding for? આ બધી પ્રવૃત્તિને આપણે હોબીઝ કહીએ. બરાબર? શું કહીએ? હોબીઝ. Whom will you contact to help your school buy a new LCD projector? હવે શાળાની અંદર કોઈ મોટી વસ્તુ ખરીદવી હોય તો શાળા પાસે ભંડોળ હોય ને ત્યારે શાળા છે કોનો સંપર્ક સાધે? તો કે ડોનર એટલે દાતા. તો કે યુ વિલ કોન્ટેક્ટ ડોનર ટુ હેલ્પ યોર સ્કૂલ બાય એ ન્યૂ LCD પ્રોજેક્ટ. નવું LCD પ્રોજેક્ટ તમારે ખરીદવું હોય તો ડોનરની મદદ લેવી પડે. વાય કાન્ટ જિગ્નેશ ટેક પ્રોપર ડિસિઝન? જિગ્નેશ શા માટે યોગ્ય ડિસિઝન લઈ શકતો નથી? તો કે જિગ્નેશ કાન્ટ ટેક પ્રોપર ડિસિઝન ડ્યુ ટુ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. જિગ્નેશ પોતાના આત્મવિશ્વાસના અભાવને કારણે પ્રોપર ડિસિઝન લઈ શકતો નથી. બરાબર? આ એક્સરસાઇઝનો જવાબ તમારે લખવાના છે. હું તમને જવાબ સમજાવી દઉં. હવે પેજ ફેરવો 68. તો એની અંદર તો નેમ ઓફ ધ પાર્ટિસિપન્ટ, પ્રોબ્લેમ, નેમ ઓફ ધ કાઉન્સેલર, એડવાઇસ બાય ધ કાઉન્સેલર, આ 4 વ્યક્તિના નામ લખજો. પછી એની ચારેની સમસ્યા આપણે વિગતે ચર્ચા કરી છે. પછી આ કોણ ગાઈડ કરે છે? કાઉન્સેલર. કયા કાઉન્સેલર એને ગાઈડન્સ આપે છે એ લખો. અને શું એને સલાહ આપી કાઉન્સેલરે એ તમારે વાંચીને એ ટેબલમાં લખવાની છે. જો આ હુ સ્પીક ધીસ સેન્ટેન્સ એમાં તમને ખાસ ઉપયોગી થશે. કમ્પ્લીટ ધ ડાયલોગ બિટવીન મિસ્ટર બક્ષી એન્ડ જિગ્નેશ. હવે જિગ્નેશ અને મિસ્ટર બક્ષીની આ ડાયલોગ આખો વાંચવાનો તમારે પાઠમાંથી, અને પછી એને કમ્પ્લીટ કરવાનો. પાઠ વાંચી જવાનું, પાઠમાંથી જ એ તમારે લખવાનું છે. પછી આન્સર ધ ક્વેશ્ચન. હવે પ્રશ્નના જવાબ 6 પ્રશ્નના જવાબ તમે વાંચીને લખી શકશો, કારણ કે આપણે દરેક પેરેગ્રાફમાં 3-4 પ્રશ્ન કેમ લખાય, કઈ રીતે અઘરા શબ્દ છે એ જોયા છે. એટલે તમે આ જવાબ સરળતાથી લખી શકશો. તો આટલું હોમવર્ક છે. આ બધું હોમવર્ક તમે સારા અક્ષરમાં બુકમાં લખશો. આ જે એક્સરસાઇઝમાં શું કરવાનું છે એની મેં વિગતે જવાબ સાથે ચર્ચા કરી દીધી છે. તમને કદાચ યાદ ન રહ્યું હોય જવાબ તો વિડીયો હોલ્ડ કરીને આપણે બીજી વાર સાંભળી લેવાનું. આ તો વધારે ફેસિલિટી સારી છે. હું ક્લાસમાં બોલી ગયો અને પછી ના યાદ રહ્યું હોય તો એ તો જાય. અહીંયા તો તમે પાછો વિડીયો રિવર્સ કે હોલ્ડ કરીને પાછો વાંચી શકશો. એટલે તમને વધારે બેનિફિટ છે એમાં. અને વિગતે આ એક્સરસાઇઝ તમારે લખવાની છે. આ હોમવર્ક કમ્પલસરી તમારે હોમવર્ક થયેલું હોવું જોઈએ નોટમાં. યાદ રાખજો, પરીક્ષા આવશે, હોમવર્કની પ્રેક્ટિસ નહીં હોય તો તમે નહીં લખી શકો. ફરી વખત કહી દઉં તમને. બરાબર?